ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીએ ચીઝી ગાર્લિક નાચોસ. એના માટે શું જોશે? મેં છે ને અહીંયા ટોર્ટિલા ચિપ્સ લીધી, નાચોસ લીધા છે. નાચોસ અલગ અલગ ફ્લેવરના આવે. આપણે અહીંયા ચીઝ ફ્લેવર લીધો છે. પેરી પેરી આવે, સાલ્સા આવે, સ્વીટ લાઈમ આવે, સ્વીટ ચીલી આવે. આપણે અહીંયા ચીઝ ફ્લેવર લીધેલો છે. બીજું શું જશે? અમેરિકન કોર્ન નાની વાડકી. અહીંયા મેં શું કર્યું છે? 1 ટીસ્પૂન ઓઇલમાં આટલો ટુકડો કોબીનો અને નાનકડો કેપ્સિકમ આવી રીતે સોટે, મીઠું નાખીને સોટે કર્યા છે. બીજું જોશે ચીઝી ગાર્લિક સોસ, ટમેટો કેચઅપ અને પેપર. હવે આપણા આ ચડી ગયા છે. હવે આમાં હું આ કોર્ન નાખી દઉં છું. આપણા કેપ્સિકમ અને કેબેજ, કોબી આપણી ચડી ગઈ છે. મીઠું નાખીને મેં ચડાવી દીધું. કવર કરીને 5 મિનિટમાં ચડી જાય એટલે વાર નહીં લાગે. એકદમ બારીક સુધારેલી છે. હવે આપણે શું કરવાનું? આમાં પેપર બહુ નહીં નાખવાનું, 5 ટીસ્પૂનથી બી ઓછું છે, 5 ટીસ્પૂનથી બી ઓછું છે. એન્ડ ટમેટો કેચઅપ, ટમેટો કેચઅપ સોસી કરવાનું થોડું. આ બહુ જ ટેસ્ટી લાગે. ટમેટો કેચઅપ તમે સમજો ને, મેં 4 ટેબલસ્પૂન જેટલું ટમેટો કેચઅપ નાખ્યું છે. એકવાર આપણે મિક્સ કરી દઈએ. અહીંયા હું ગેસ બંધ કરું છું. ધીસ ઇઝ અ ફિલિંગ. હવે આપણે શું કરવાનું? આ આપણે અહીંયા નાચોસ છે, એના ઉપર આપણે ફિલિંગ પાથરવાની. little filling, not much. આ તમે કરજો. nobody can eat just one. એટલી સરસ delicious dish લાગે. અને આ મારી પોતાની રેસીપી છે, મેં પોતે ઇન્વેન્ટ કરી છે. with tomato sauce, salt and pepper. આમાં ઘણી વેરાયટી તમે બનાવી શકો. સાલ્સા બનાવી શકો with different vegetables also. You can use red, yellow capsicum. મારી પાસે આજે અવેલેબલ નહોતા, નહીં તો હું વાપરત. આજે મારી પાસે ખાલી ગ્રીન કેપ્સિકમ અવેલેબલ હતા. જો વેજીટેબલ્સ અવેલેબલ હોય ને એના પરથી તમે બનાવી શકો. નાઉ આ ફિલિંગ ઇઝ ઓવર. હવે એના પર શું કરવાનું આપણે? ધીસ ઇઝ ચીઝી ગાર્લિક સોસ. You have to બધા પર આવી રીતે સ્પ્રેડ કરી દેવાનું. તમે પ્લેન ચીઝ સોસ વાપરી શકો, ચીઝી ગાર્લિક. અગર તમે પ્લેન ચીઝ વાપરો તો તમારે શું કરવાનું? 3 ફ્લેક્સ ઓફ ગાર્લિક એને ક્રશ કરી કાઢવાની અને પહેલા એને સોટે કરવાનું, પછી વેજીટેબલ સોટે કરવાના. ઓકે, એવી રીતે તમે કરી શકો. ફ્રેન્ડ્સ, આ છે આજની આપણી વેરાયટી નાચોસ, ચીઝી ગાર્લિક નાચોસ. અગર તમને મારી રેસીપી પસંદ આવે તો કમેન્ટમાં જરૂરથી લખો. તમે બી બનાવો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો.